આપણે આજે ગીતાજીના એક શ્લોક ઉપર વાત કરવાની છે. શ્લોક એવો છે કે વિહાય કામાન્યઃ સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમ અધિગચ્છતિ. તો અહીંયા એનો અર્થ એવો થાય છે કે જે પુરુષે સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરી દીધો છે, મતલબ જેને શાંતિની પ્રાપ્તિ કરવી હોય ને એને સંપૂર્ણ કામનાઓનો ત્યાગ છે ને પરમ આવશ્યક છે. કામનાઓ જ્યાં સુધી મનની અંદર છે ત્યાં સુધી સંપૂર્ણ શાંતિ મળતી નથી. એટલે ભગવાને કીધું વિહાય કામાન્યઃ સર્વાન. વિહાય એટલે છોડી દો, કામાન્યઃ એટલે કામનાઓને, સર્વાન એટલે બધી, સર્વાન એટલે સર્વ કામનાઓને છોડી જ દો, કારણ કે બધી કામનાઓ દુઃખનું જ મૂળ છે. તો અહીંયા પાછા કોઈ પ્રશ્ન કરશે, કોઈ કામનાઓ છોડી દેવી તો જગતમાં જીવવું શું? એમ મતલબ જીવવા માટે શું કરવું? તો જગતમાં જીવવું નહીં, તો કે કામનાઓ કરવાની શું છે? ભગવાનના ભજનની કામના કરવાની, સેવાની કામના કરવાની, ગૌ સેવા છે, સંત સેવા છે, ભગવાનની સેવા છે, ભજન છે, એવી શુભ શુભ કામનાઓ કરવાની. એવી કામનાઓ નહીં કરવાની જેમાં ખાલી સ્વાર્થ પૂર્તિની જ વાતો હોય, નહીતર શાંતિની પ્રાપ્તિ નહીં થાય. એક જ શ્લોક તમને શાંતિની પ્રાપ્તિ કયો કે ભગવાનની પ્રાપ્તિ કયો એ કરાવી દે એમ છે. એક જ શ્લોક એમ. જયદયાલ ગોયંકાએ પોતાની ગીતાજીમાં દેખાડ્યું છે કે શ્રીમદ ભાગવતમાં ભગવત પ્રાપ્તિના શ્લોક કેટલા? તો કે 400 થી 500 શ્લોક એવા છે કે એક જ શ્લોક તમને ભગવાન પાસે પહોંચાડી દે. એમાં અત્યારે આપણે જે શ્લોકની વાત કરીએ છીએ એ એક જ શ્લોક એવો છે કે જે તમને પરમ શાંતિ પાસે પહોંચાડી શકે છે, ભગવાન પાસે પહોંચાડી શકે છે. એક જ શ્લોક, પણ તમારે ધ્યાન દઈને એના ઉપર હાલવાનો પ્રયત્ન કરવો પડે. વિહાય કામાન્યઃ સર્વાન. જેટલી કામનાઓ સ્વાર્થની છે ને એ બધી છોડી દેવી જોઈએ. સ્વાર્થ રાખીને કામના ન કરવી જોઈએ. જો જીવન તો રમેશ બાબાઈ જીવે છે, અમારા બાબાઈ જીવે છે, જીવન સંસારી પણ જીવે છે અને સંતો પણ જીવે છે, પણ સંતો કામના નથી કરતા. જે મળે એ ભોજનમાં લઈ લઈએ છે, જે પહેરવા મળે એ સાદગીથી વસ્ત્ર ધારણ કરી લે છે, જેવા મકાનમાં રહેવા મળે છે એવા મકાનમાં સાદગીથી રહી લઈએ છે. એ લોકો છે ને કામનાઓ નથી કરતા, બસ ઈ ફરક છે એમ કે વધુ પડતી કામનાઓ ના તાતા એ બાંધતા નથી એમ. આવી વસ્તુ છે એમ. તો કામનાઓ જેટલી ઓછી છે ને એટલી જ સુખ અને શાંતિ મળશે. તો વિહાય કામાન્યઃ સર્વાન પુમાંસ ચરતિ નિઃસ્પૃહ. પુમાન એટલે મનુષ્ય, પુમાન ચરતિ નિસ્પૃહ. ચરતી એટલે નિસ્પૃહ બનીને ફરો. ચરતી એટલે ફરવું પણ થાય છે કે નિસ્પૃહ બનીને આસક્તિ રહિત થઈને વિચરણ કરો એમ. એમાં ગીતાજીમાં વિચરણ શબ્દ આપ્યો છે. પુમાંસ ચરતિ નિઃસ્પૃહ. નિસ્પૃહ એટલે સ્પૃહા એટલે ઈચ્છા. કોઈ પણ ઈચ્છા નહીં રાખવાની. કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર તમે ફરો. રામાયણમાં એક ચોપાઈ આવે છે, બિનુ સંતોષ ન કામ ન સાહી, કામ અછત સુખ સપને હું નાહી. સંતોષ વગર કામનાઓ જતી નથી અને કામનાઓ ગયા વગર સુખ શાંતિ મળતી નથી. એટલે મનુષ્યએ કામનાઓને ઘટાડવી, ઈચ્છાઓને ઘટાડવી એમ. આવી વસ્તુ છે. એટલી ઈચ્છાઓ કરી શકાય જેનાથી શરીર ટકી શકે અને આપણા પરિવારનું વિવેકપૂર્વક પાલન પોષણ થઈ શકે. એટલી ઈચ્છાઓ કરો તો એમાં કઈ દોષ નથી એમ. પણ ઈચ્છા હોય પૂરી કરવી ન કરવી ભગવાન ઉપર છોડી દેવાનું હો. ખાલી ઈચ્છા જ કરવાની, બાકી ભગવાન ઉપર છોડી દેવાનું. તો વિહાય કામાન્યઃ સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમ અધિગચ્છતિ. જે નિર્મમ બની ગયો છે અને નિર અહંકાર બની ગયો છે એને સદા માટે રહેવા વાળી
શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે. અહીંયા નિર્મમ અને નિરઅહંકાર આ બે શબ્દનો પ્રયોગ કર્યો છે. નિર્મમ એટલે શરીર સિવાય જે વસ્તુને આપણે પોતાની માનીએ છીએ ને એમાં આપણી મમતા છે એમ કહી શકાય. એમ નિર્મમ એટલે મમતા વગરનો, મતલબ એને કોઈ પણ વસ્તુમાં મમતા નથી કે આ મારી વસ્તુ છે. અને નિરઅહંકાર, હું પ્રિયાસરણ છું, હું સાધુ છું, બાકી બધા ગુજરાતથી આવ્યા છે નાના છે, બહારથી આવ્યા નાના છે, હું તો 15 વર્ષથી ભજન કરું છું, એ બધા અહંકાર છે. અમારા બાબા એમ કહે છે કે હું સાધુ છું, એ પણ અહંકાર, હું વૈરાગી છું, એ પણ અહંકાર. આ બધા મિથ્યા અહંકારો છે. અને મિથ્યા અહંકારથી જીવને કાંઈ મળતું નથી. એટલે નિર્મમ અને નિરઅહંકાર બની જવું જોઈએ મનુષ્યએ, તો એ શાંતિને પ્રાપ્ત કરી લેશે. કારણ કે મમતા અને અહંકાર છે ને એ જ શાંતિ મેળવવામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. માનો મમતા હશે તમને, માની લ્યો કે સ્કૂટરમાં મમતા છે, એક આપણે ઉદાહરણ લઈએ તો સ્કૂટર કોઈ પાડી નાખશે, તોડી નાખશે, પંચર કરી નાખશે ને તો આપણી શાંતિ હણાઈ જશે. કારણ કે આપણી સ્કૂટરની અંદર મમતા છે. મમતા ન હોય ને તો શાંતિ જ રહેશે. ભલે તૂટફૂટ થશે કે એવું કઈ થશે ને તોય મનમાં શાંતિ જ રહેશે. હા, એનો અર્થ એવો નથી કે કોઈ જાણી જોઈને નુકસાન કરતું તો આપણે બોલીએ નહીં, બોલવું જોઈએ, પણ કજિયા ન કરવા જોઈએ, શાંતિથી સમજાવી દેવાનું કે આવું ન કરવું જોઈએ. એક સંત હતા, ઈ સંત ઉપર ગામના માણસો રીઝી ગયા. રીઝી ગયા ને તો ગામવાળાઓએ ભેગા મળી અને 25 ગાયો ભેગી કરી અને સાધુને કીધું કે બાબાજી અમે તમને 25 ગાયો આપવા માંગીએ છીએ, તો 25 ગાયને હાચવો હોય કે. તો સાધુ કે આવા દો કે એના દૂધમાંથી સાધુઓને ખૂબ જમાડતી, ઘીને રોટલા ખવડાવતી, મજા કરતી, આવા દો કે. લઈ લીધી અને સેવા ચાલુ કરી દીધી સાધુઓની. પછી હું થયું 15-20 દી પછી ગામવાળાને કઈક પૈસાની જરૂર પડી તો કે આપણે બાબાજીને જે ગાયું આપી ને પાછી લઈ એને વેચી દેસી ને એટલે આપણે બધા પૈસા મળી જશે. તો કે અમારા ગાયું પાછી દોઈ છે. સાધુ કે લઈ જાવ કે ખાલા પોદડા કરીને રાખે છે, અમે આખો દી પોદડા ઉપાડવામાંથી જ નવરા ન થતા, કે લઈ જાવ કે. મતલબ ગાયું આવી ગઈ તો કઈ હરખ નહીં, સાધુ સેવા કરી, અને ગાયું વહી ગઈ તો એને એમ કે બલા કઈડી, આપણે પોદડા ઉપાડવામાં સમય જતો હતો. આવું જીવન હોવું જોઈએ, નિર્મમ અને નિરઅહંકાર. વસ્તુ આવે તો હરખ નહીં, વસ્તુ જાય તો દુઃખ નહીં. નિર્મમ અને નિરઅહંકાર જીવન હોવું જોઈએ. ઈ સાચું જીવન છે, બાકી એ કઈ સાચું જીવન નથી. આવી વસ્તુ છે. ઘણી વાર હું એક ઉદાહરણ આપું છું પરશુરામ દેવાચાર્યજીનું. એ ઉદાહરણ અહીંયા પાછું આપવું એટલે ખબર પડે કે નિર્મમ અને નિરઅહંકાર વ્યક્તિ કોને કહેવાય. નિર્મમ અને નિરઅહંકાર વ્યક્તિનું આ ઉદાહરણ છે. પરશુરામ દેવાચાર્યજી એકવાર પોતાના શિષ્યો પાસે સત્સંગ કરતા હતા. સત્સંગ કરતા હતા ને પરશુરામ દેવાચાર્યજી, તો એમાં સત્સંગમાં એ એક દોહો બોલ્યા, માયા સગી ન તન સગો, સગો ન યહ સંસાર, જીવ કો સાચો એક સગો, વિશ્વ સિરજનહાર. એવો કઈક દોહો છે, મને પૂરો યાદ નથી, પણ માયા સગી નથી, શરીરે સગું નથી, કઈ સગું નથી, એક સર્જનહાર ભગવાન જ જીવનો સાચો સગો છે, બીજો કોઈ સાચો સગો છે જ નહીં. તો આ દોહો બોલતા હતા ને, તો એક જણાએ પૂછ્યું એને કે ગુરુજી તમે આ દોહો તો બોલો છો કે, પણ તમે આટલા વૈભવ વચ્ચે રહ્યો છો, આટલા શિષ્યો છે, આવા ગાદી તકિયા છે, બધું છે તો વૈભવની વસ્તુ કે તમારી પાસે, તો વૈભવની વસ્તુ વચ્ચે તમે આવું બોલો છો, પણ કે આ વૈભવ મૂકો તો ખબર પડે કે મૂકા વગર કેવી રીતે ખબર પડે કે. તો કે તો હાલો મૂકો કે આજથી આપણે 2 જણા સામે ગામની જે ગુફા છે ને કે એ ગુફામાં જઈને ભજન કરીએ કે. તો ઓલો તૈયાર થઈ ગયો કે હાલો આપણે 2 જણા અહીંયા ગુફામાં જઈને ભજન કરીએ. 2 જણા એ ગુફામાં ભજન કરવા માટે નીકળ્યા
તો ઓલો સંત એમ કહે મહારાજ તમારા આશ્રમની આ બારી તો બંધ કરી લ્યો, બારી ખુલી રહેશે કોઈ ચોર આવી જશે. એ બારીમાંથી એટલે નીકળ્યા કે પરશુરામ દેવાચાર્યએ એમ કીધું કે જો દરવાજેથી જાશી ને તો મારા બધા શિષ્યો મારી પાછળ પાછળ આવશે અને આપણે ગુફામાં ભજન નહીં કરવા દઈએ એટલે આપણે બારીએથી નીકળી જાય એટલે કોઈ શિષ્યોને ખબર જ ન પડે એમ. તો કે હા. એટલે પછી બારીએથી નીકળ્યા ને તો ઓલો સંત કે મહારાજ બારી તો બંધ કરી દો, કોઈ ચોર ઘૂસી જશે તો આશ્રમની વસ્તુ લઈ જશે. તો પરશુરામ દેવાચાર્યજીએ મસ્ત જવાબ આપ્યો કે હવે આ વસ્તુને છોડી દીધી છે, આ વસ્તુનો ત્યાગ જ કરી દીધો છે, તો હવે પાછું ફરીને શું જોવાનું હોય. ધન્ય છે એના વૈરાગ્યને. અને એનો જવાબ પણ સાચો છે કે હવે આશ્રમ છોડીને બહાર જ નીકળીએ છીએ, આશ્રમનો ત્યાગ જ કરી દીધો છે, તો પછી શું આશ્રમની વસ્તુની ચિંતા કરવી? ચિંતા કરવી જ ન જોઈએ. ફરી બે જણા હાલતા થયા અને સામે ગુફા હતી ને ગુફામાં ભજન કરવા માંડ્યા. તો પરશુરામ દેવાચાર્યજી તો પહોંચેલા મહાપુરુષ હતા, ઉચ્ચ કોટીના પહોંચેલા મહાપુરુષ, રાધા રાણીની સખીનો અવતાર હતા, નિમ્બાર્ક સંપ્રદાયના સંત છે. તો એ પહોંચેલા મહાપુરુષ હતા અને તપસ્યા કરવા માંડ્યા ને તો 3 દિન 3 રાત નીકળી ગયા. તો 3 દિન 3 રાત નીકળી ગયા ને એટલે ઓલો જે ખોટો સંત હતો ને એ ઊંચા નીચે થવા માંડ્યો, ભાઈ હું તો આમને આમ ભૂખો મરી જાય છું, મારે તો ગામમાં જઈને ભિક્ષા માંગવી જોઈએ. એટલે ગામમાં ભિક્ષા માંગવા માટે વયો ગયો. તો ઈ ગામમાં ભિક્ષા માંગવા ગયો. પાછળથી પરશુરામ દેવાચાર્યના આશ્રમમાં લાખો વણજારો આવ્યો અને લાખો વણજારો એમ પૂછે છે કે ગુરુજી ક્યાં છે, ગુરુજી કેમ દેખાતા નથી? તો કે ગુરુજી તો અમને એવું લાગે છે કે સામે જો ગુફા રહી ને ગુફામાં ભજન કરવા વયા ગયા છે. કેટલી મમતા વગરની સ્થિતિ! આશ્રમ છોડી દીધો, 300 શિષ્ય છોડી દીધા અને બધું છોડીને ગુફામાં ભજન કરવા વયા ગયા. આપણા જેવો જેમ કે જા હું આસક્તિમાં રહું, ગમે માં રહું, તારે શું છે, તું હાલતો થઈ જા, એમ નહીં. ઓલા સંતને પ્રેક્ટિકલ દેખાડી દીધું કે મારું ક્યાંય મન લાગતું નથી, પ્રેક્ટિકલ દેખાડી દીધું. એટલે પછી લાખો વણજારો ગુફામાં ગયો અને જઈને જોયું તો ગુરુજી તપસ્યામાં બેઠા છે અને કાંઈ સુવિધા છે નહીં. સુવિધાના નામે મીંડું ને ગુરુજી તપસ્યા કરે છે. એટલે લાખા વણજારાએ ત્યાં બધી વસ્તુ મૂકી દીધી. લાખા વણજારાએ અહીંયા ગાદી, તકિયા, આ તે બધું ત્યાં ગોઠવી દીધું ગુરુજી માટે. અને ઓલો ભાઈ ગામમાંથી મધુકરી માગીને આવ્યો ને તો અહીંયા બધું રાચ રચેલું હતું. ગાદી, તકિયા, ખાવાનું પીવાનું, ફળ ફ્રૂટ બધું આલીશાન બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. તો આ આલીશાન વ્યવસ્થા જોઈને ઓલો આશ્ચર્ય પામી ગયો અને પૂછ્યું કે આ શું છે પરશુરામજી? તો કે ભાઈ આ તો ઈ છે કે હું જ્યાં જઈશ ને વૈભવ મારી પાછળ આવી જશે. એટલે હું કે આશ્રમને છોડીને જાતો નથી, કારણ કે આશ્રમને છોડીને હું ક્યાં જાઉં? જ્યાં જઈશ ત્યાં આ વૈભવ મારી પાછળ આવી જશે. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે? આને કહેવાય નિર્મમ અને નિર અહંકાર. જેવા નિર્મમ અને નિર અહંકાર બની ગયા ને એને આ જ જન્મે ભગવાન મળશે એ ગેરંટી છે. અને આ જ જન્મે ભગવાન એના ઉપર કૃપા કરશે એ પણ ગેરંટી છે. હા, તમારે ઘર છોડવાની જરૂર નથી. નિર્મમ અને નિર અહંકાર બનવું એટલે તો તમે ઘરની અંદર પણ બની શકો છો. ઘરની અંદર પણ તમે બની શકો છો, બાકી કઈ દેખાવ કરવાની જરૂર નથી. તો આ ગીતાજીનો શ્લોક હતો એ પૂરો થયો. બીજું આપણે કાલે લેશી. રાધે રાધે, જય સિયારામ.